નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલની પગ ધ્રુજાવતી આગાહી। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે। તેમના અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ઉપરાંત મધ્ય ગુજરાત, પંચમહાલ, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પાટણ, હારીજ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે। તેમણે જણાવ્યું કે ઉત્તર સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 27 જુલાઈ બાદ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ વધુ સક્રિય બની શકે છે। જુલાઈના અંતિમ સપ્તાહ અને ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યમાં વધુ એક સારા વરસાદી રાઉન્ડની સંભાવના છે। તેમણે જણાવ્યું કે ભારતીય મહાસાગર ડાયપોલ પોઝિટલ રહેવાની શક્યતા હોવાથી જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારા વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો અમરનાથ યાત્રા બંધ કરાઈ। જી હા મિત્રો, ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષા માટે અમરનાથ યાત્રા આજથી 19 જુલાઈથી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે। આ નિર્ણય પહેલગામ અને બાલતાલ બંને રૂટ પર લાગુ થશે। કાશ્મીર ડિવિઝનના કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું કે યાત્રા ક્યારે ફરી શરૂ થશે તેની માહિતી માર્ગોની સલામતી સુનિશ્ચિત કર્યા પછી અને હવામાન પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કર્યા પછી જાહેર કરવામાં આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો મફત ઘર, રેશન અને સારવાર અમિત શાહ। જી હા મિત્રો, અમિત શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ, આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવડી મોટી યોજના વિશ્વમાં બીજે ક્યાંય નથી। આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલન અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે, પરંતુ 2014 પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે જન કલ્યાણલક્ષી વિકાસ કામો થયા અને જે યોજનાકીય લાભો લોકોને મળ્યા તે અભૂતપૂર્વ છે। ત્યાર પછી આગળ જોઈએ, જો ખેતી બંધ થશે તો ખાશો શું? ખાસ જાણી લેજો મિત્રો, ખેતી કરવી હવે મોંઘી બની રહી છે, કેમ કે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે। તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય, વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય। ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી। આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાના દેવું છે। જી હા મિત્રો, આ દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢેરો પીટ્યો હતો કે ખેડૂતોની આવક બમણી થઈ જશે। આવક તો બમણી થઈ નહીં,
બલકે આર્થિક નુકસાન ન પોષાતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા છે. ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે. એટલું જ નહીં મિત્રો, રૂપિયા 14,000 કરોડનું ટોટલ દેવું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ખાસ જોજો. જી હા મિત્રો, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં મોટો બદલાવ આવી શકે છે. 2,000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મોટા વેપારીઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે મિત્રો MDR વસૂલવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. આ નવો નિયમ નાના દુકાનદારો અને સામાન્ય ગ્રાહકોને કોઈ અસર કરશે નહીં. વધતા જતા ડિજિટલ વ્યવહારોના ખર્ચને પહોંચી વળવા અને યુપીઆઈને વધુ મજબૂત બનાવવા આ નવું રેવન્યુ મોડલ લાવવાની તૈયારી છે. ત્યાર પછી આગળ જોઈએ તો કામ વગર ઘરની બહાર ન નીકળતા. જી હા મિત્રો, 2900થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી યથાવત ચાલુ છે. કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાંથી અત્યાર સુધીમાં 2900થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને એરફોર્સને પણ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. કાવેરી નદીના પૂરમાં ફસાયેલા 11 ગામોના 200થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં પંચાયત હસ્તકના 300થી વધુ રસ્તાઓ બંધ છે, જ્યારે 200થી વધુ ST બસ ટ્રીપ પણ રદ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો હેક્ટર દીઠ 14,000 રૂપિયા. જી હા મિત્રો, ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી નવી યોજના હેઠળ રૂપિયા 134.80 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે મિત્રો કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રતિ હેક્ટર રૂપિયા 14,000 સુધીની આર્થિક સહાય મળશે. કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની આયાત ઘટાડવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો, જેમાં ખાતેદારનું આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 અના ઉતારા, ત્યાર પછી બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, આટલા દસ્તાવેજોની જરૂર પડશે. અને આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો આનંદો તહેવારો ઉપર મફત ભેટો. જી હા મિત્રો, રાજ્ય સરકારે આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રેશનિંગ કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ અને રાહતનો નિર્ણય લીધો છે. તહેવારોની ઉજવણીમાં નાગરિકોને મીઠાશ અને જરી ચીજ વસ્તુઓ મળી રહે તેના માટે હેતુસર વધારાની ખાંડ અને સિંગતેલનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ
₹100 રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 1 કિલો ખાંડ ₹15 રાહત દરે આપવામાં આવશે. આ વધારાની ખાંડનો લાભ માત્ર અંત્યોદય અને BPL કાર્ડ ધારકોને જ મળવાપાત્ર રહેશે. અત્યારે વધારાનું સિંગતેલ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના અને નોન NXA BPL કેટેગરી રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે. તહેવારોમાં નાગરિકોને વધુ પોષણયુક્ત અનાજ મળી રહે તે માટે સરકારે 2 વર્ષના અંતરાલ બાદ ફરીથી બાજરી આપવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મોદીજીનો તાત્કાલિક મોટો ઓર્ડર. જી હા મિત્રો, પેપર લીકના કેસોમાં દોષિતોને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. ઝડપી ન્યાયિક પ્રક્રિયા માટે આદેશ અપાયા છે. નીટ પેપર લીક મુદ્દે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન તથા દેશના અન્ય ભાગોમાં પણ હવે જે રીતે દેખાવો ધરણા વધી રહ્યા છે, તેથી આ આંદોલન વધુ વેગવંતું બને તેવા સંકેત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સોશિયલ મીડિયા પર પોસ્ટમાં ખાતરી આપી છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શ્રી મોદીએ લખ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત કરવાવાળોએ કોઈ વ્યક્તિઓને બક્ષવામાં આવશે નહીં. અત્રે એ ઉલ્લેખનીય છે કે મંગળવારે જ NDAના સંસદીય દળની બેઠકમાં શ્રી મોદીએ પ્રથમ વખત નીટ પેપર લીક અંગે બોલવાનું પસંદ કર્યું હતું અને તેમાં પણ આ જ પ્રકારનો સૂર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો ઘરે બેઠા ₹36,000. જી હા મિત્રો, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપતી રહે છે. ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે. તેથી જ આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને ₹3,000 આપવામાં આવશે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે જો કોઈ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે, તેથી તેણે વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા તે પહેલાં યોજનામાં પ્રીમિયમ ભરવાનું શરૂ કરે છે તો તેણે ઓછા હપ્તા ભરવા પડશે. ત્યારબાદ આગળ જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક એક્શનમાં. જી હા મિત્રો, ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત, વલસાડ અને નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મંત્રીઓ અને વરિષ્ઠ સચિવોને તાત્કાલિક સ્થળ પર પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડેને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જઈને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીની દેખરેખ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. PM મોદીએ
સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાત કરી. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલી પરિસ્થિતિ, વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને નાગરિકોની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં અંગે વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો દીકરીઓને ભણવા 50,000 રૂપિયા. જી હા મિત્રો, નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર લાભાર્થી દીકરીને રાજ્ય સરકાર કુલ 50,000 રૂપિયાની સહાય આપીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પરનું આર્થિક ભારણ હળવું કરે છે. આ સહાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મળવાપાત્ર છે. આ યોજનામાં મહત્ત્વની બાબત એ છે કે જો વિદ્યાર્થિનીને સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો શાળા કોલેજોમાં રજા, ઘરમાં રહેજો. જી હા મિત્રો, વલસાડ અને સુરત સહિત જિલ્લાની તમામ શાળાઓમાં કાલે રજા જાહેર. ભારે વરસાદની આગાહીને પગલે લેવાયો નિર્ણય. જી હા મિત્રો, રાજ્યના દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને વલસાડ અને સુરત જિલ્લા સહિત સંબંધિત વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવાના હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.